તો નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાના છે કંટોલાનું શાક. તો વિડીયો આખો જોજો, આપણે એની રેસીપી ફૂલ રેસીપી આજે બતાવવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે કંટોલાને ઝીણા કાપી લીધા છે અને વઘાર માટે અરે એક ટમેટું અને એક ડુંગળી પણ ઝીણી કાપી લીધેલી છે. હવે વઘાર કરવા માટે આપણે 2 પાવરા તેલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે ચપટી રાઈ નાખશું. રાઈ બરાબર ફૂટી જાય એટલે પછી હવે આપણે નાખી દેવું એમાં જીરું, પછી ચપટી હિંગ નાખશું આપણે. હવે નાખવાની છે ડુંગળી, ડુંગળી નાખીને પછી બરાબર એને એકવાર હલાવી લેવાનું છે. હવે આપણે ડુંગળીને બ્રાઉન થાય ત્યાં સુધી શેડવશું. તો આપણી ડુંગળી પાકી ગઈ છે. હવે આપણે ટમેટા નાખી દઈશું. ટમેટાને પણ એકવાર આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણા ડુંગળીને ટમેટા ચડે છે ત્યાં સુધીમાં આપણે આમાં મસાલો તૈયાર કરી લીધો છે. એમાં મસાલામાં આપણે ખાંડેલું લસણવાળું મરચું લીધું છે, ધાણા જીરું, મીઠું, હળદર, પછી થોડું પાણી નાખીને મિક્સ કરી લીધું છે. ડાયરેક્ટ નાખી તો આપણા મસાલા ભરી જાય એટલે આપણે અહીં વાટકીમાં એક પલાળી લીધું છે. તો આપણા ડુંગળી ટમેટા સડી ગયા છે. હવે આપણે નાખી દેવું કંટોલા. હવે કંટોલા નાખી દેવું આપણે. હવે મિક્સ કરી લેવું આપણે બરોબર. કંટોલાને પણ આપણે તેલમાં જ ફ્રાય થવા દેવાના છે. તો આપણો કંટોલા પણ તેલમાં મસ્ત ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે પલાળેલો મસાલો હતો એ નાખી દેવું. મસાલો નાખીને પછી હલાવી નાખવાનો હોય. મસાલા બરોબર તેલમાં ફ્રાય થઈ જાય પછી થોડુંક પાણી આપણે ઉમેરી દેવું. જાજુ નથી નાખવાનું, થોડુંક નાખશું એટલે કંટોલા થોડા કાચા હોય એમાં પણ પાકી જશે. 5 મિનિટ માટે ચડવા દેવાનું છે. આપણું શાક મસ્ત પાકી ગયું છે. હવે આપણે ધાણા નાખી દઈશું ઉપર.